ફળોનો રાજા પાકી કેરી અને પાકી કેરીની આવવાની શરૂઆત છે ને એપ્રિલ મહિનાના સેકન્ડ વીકથી તમે જુઓ ને એટલે માર્કેટમાં આવવા લાગે અને વર્ષમાં 1 થી 1.5 જ મહિનો રહેતી પાકીની કેરીની સિઝન હોય ને ત્યારે આપણને એમ થાય કે આપણે મેક્સિમમ પાકી કેરી ખરીદી લઈએ, ખાઈ લઈએ અને ફેમિલીને ખવડાવી લઈએ. કેમ નહીં? કારણ કે પાકી કેરી તો બધાને ભાવે અને માર્કેટમાં આપણે પાકી કેરી લેવા જઈએ ને ત્યારે એક સરખી કેસરી પાકેલી સુગંધીદાર પાકી કેરી આપણને જોવા મળે ને તો સૌથી પહેલો ખરીદતા પહેલા એવો જ વિચાર આવે અથવા તો પ્રશ્ન આવે કે આ કેરી છે તે કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે. આપણને બધાને ખ્યાલ છે કે કેલ્શિયમ કાર્બાઇડ એટલે કે જેને આપણે સિમ્પલ ભાષામાં કાર્બાઇડ કે પછી કાર્બેટ કહીએ છીએ, આ કેમિકલનો કેરી પકાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે અને આ કેમિકલ છે એ ખૂબ જ આપણા શરીર માટે હાનિકારક છે એ પણ ખ્યાલ છે. તો જ્યારે માર્કેટમાં આપણે ખરીદવા જઈએ કેરી તો આપણને કેમ ખબર પડે કે આ કેરી કુદરતી રીતે પાકેલી છે કે પછી કાર્બાઇડથી પકવેલી છે? તો આજે હું તમને કેરી પાકેલી કઈ રીતે પાકેલી છે તે જાણવાની 3 સરળ રીત કહીશ, જેથી તમે પહેલી વાર પણ માર્કેટમાં કેરીની ખરીદી કરવા જતા હશો અને કેરીની ખરીદી કરવી હશે ને તો ખરીદી કરતા પહેલા જ ખાલી ઉપરથી ચેક કરી અને જોઈ શકશો અથવા જાણી શકશો કે આ કેરી છે એ કેમિકલથી પકવેલી છે કે પછી કુદરતી રીતે પાકેલી છે. અને સાથે જ જો ક્યાંક ભૂલ થઈ ગઈ અને તમારાથી કેમિકલવાળી કેરી ઘરે ખરીદી અને લેવાઈ ગઈ છે તો ઘરે આવી અને તમે આ કેમિકલ એટલે કે કાર્બાઇડ છે તેનું પ્રમાણ કેરીમાંથી કઈ રીતે રિમૂવ કરી શકો અથવા ઓછું કરી શકો તેની પણ સરળ રીત કહીશ. તો આજનો ખૂબ જ ઉપયોગી વિડીયો છે, આખો જોજો અને પછી કેરીની ખરીદી કરવા જાજો, ક્યારેય પણ તમે છેતરાશો નહીં. તમે કહેશો માર્કેટમાં તો અનેક પ્રકારની પાકી કેરી આવે છે. હા, તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ સૌથી ફેમસ કેરી હોય તો એ છે કેસર કેરી અને રત્નાગીરી આફૂસ. તો આજે આપણે કેસર કેરી લઈશું, તેમાં આપણે ચેક કરશું કે એ કેરી છે તે કેમિકલથી પકાવેલી છે કે પછી કુદરતી રીતે પાકેલી છે. પરંતુ આ જ રીતનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પ્રકારની પાકી કેરી લેશો ને તો દરેકમાં આ રીત છે ને એ સફળતાપૂર્વક તમે ચેક કરી શકશો. તો ચાલો સૌથી પહેલા કેરી કેમિકલથી પાકેલી છે કે પછી કુદરતી રીતે પાકેલી છે તેની પહેલી રીત જોઈએ. અહીં મેં આજે પાકી કેરીમાં 2 પ્રકારની કેસર કેરી જ લીધી છે. આમાંથી એક કેરી છે ને એ કાર્બાઇડથી એટલે કે કેમિકલથી પકવેલી છે અને એક કુદરતી રીતે પાકેલી છે. તમને જોઈને ખ્યાલ આવે છે? જો ના આવ્યો હોય ને તો ચાલો પહેલી સૌથી સહેલી રીત છે કલરથી જોવાની રીત, કે જેના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ કેરી છે એ કેમિકલથી પાકેલી છે કે પછી કુદરતી રીતે પાકેલી છે. તો ચાલો પહેલી રીત જોઈએ. તો અહીં કેસર કેરીમાં આ કેરી છે એ કાર્બેટથી એટલે કે કેમિકલથી પકવેલી કેસર કેરી છે. એ કેમ ખ્યાલ આવે? જ્યારે માર્કેટમાં તમે ખરીદી કરવા જાઓ અને કેસર કેરી છે, નાની કે મોટી કોઈ પણ કેસર કેરી લઈ લો અને આ કેરી તમે જોવો તો છેક સુધી ઉપરથી લઈ અને નીચે સુધી એકદમ સરસ એક સરખા કેસરી કલરની હોય, ક્યાંય પણ ગ્રીન કલર જોવા ના મળતો હોય. તો આ કેરી હોય ને એ હંમેશા કાર્બેટથી પકવેલી હોય, કેમિકલથી પકવેલી હોય, એટલે જ એનો એક સરખો કલર આવેલો હોય છે, જેના પરથી ખ્યાલ આવે કે આ કેરી છે એ કેમિકલથી પકવેલી છે, એકદમ એક સરખા કેસરી કલરની હશે. જ્યારે કુદરતી રીતે પાકેલી કેસર કેરી તમે જોશો ને તો તે માર્કેટમાં લેવા જશો ને તો પાકી જ હશે, છતાં ઉપરનો ભાગ છે ને એ આવો કેસરી કલરનો હશે, નીચેનો ભાગ લીલાશ પડતા જેવો દેખાશે, તેની સાથે ક્યાંક ક્યાંક લીલું દેખાશે, કેસરી દેખાશે. એટલે કે અનઇવન છે ને કલર તમને દેખાય, એક સરખો કલર ના દેખાય, નીચે લીલાશ પડતો હોય, ઉપર કેસરી પડતો હોય. તો આ કેરી છે એ કુદરતી રીતે પાકેલી કેરી કહેવામાં આવે છે અને કુદરતી રીતે જ પાકેલી હોય છે, જે આ રીતે નેચરલ સ્વરૂપમાં હોય છે. જ્યારે કાર્બાઇડમાં અહીંયા કમ્પેરિઝન કરીએ ને તો તેમાં પાકેલી કેરીમાં ને આ કેરીમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. આ છે ને એક સરખો કલર તમને દેખાય છે ને, બસ આ પહેલો ફરક છે જેનાથી તમે ઇઝીલી મેઝર કરી શકો કે કઈ કેરી છે એ કેમિકલથી પાકેલી છે અને કઈ છે તે કુદરતી રીતે પાકેલી છે. તો આ એકદમ પહેલો સરળ રીત છે કેરી ચેક કરવાની. તો કેરી કઈ રીતે પાકી છે તે જોવાની પહેલી આંખો દેખી એકદમ સરળ રીત છે ને. ચાલો હવે એવી જ બીજી આંખો દેખી સરળ રીત બતાવું. બીજી રીતમાં હું તમને કહું તો આ કેરી છે તે કેમિકલથી પકવેલી છે તે જોવા માટેની પહેલી રીતમાં તો આપણે તે જોયું કે તેની કલર છે ને તે એક સરખો હોય છે. બીજી રીતમાં એ છે કે આ એક સરખી છાલ હોય,
શાઇનિંગ વાળી છાલ હોય અને તમે આ રીતે તેને સેજ એવું પ્રેસ કરો ને તો એકદમ કડક કેરી લાગે. તો આ કેરી છે શાઇનિંગ વાળી છાલ વાળી હોય તો એ કેમિકલથી પકાવેલી હોય છે. અને ક્યારેક ક્યારેક તમને કેમિકલથી પકવેલી કેરીમાં આ પ્રકારના ડાઘ પણ જોવા મળે. આ ડાઘ નેચરલ પણ હોઈ શકે અને ક્યારેક ક્યારેક આ ડાઘ છે તે કેરીને ઇન્જેક્શન દેવામાં આવેલું હોય અથવા તો કોઈ કેમિકલ સ્પ્રેડ કરેલું હોય તેનું પણ હોઈ શકે. માટે ડાઘાવાળી કેરી ક્યારેય નહીં પસંદ કરવાની. જ્યારે બીજી રીતમાં નેચરલ રીતે પાકેલી કેરી હશે ને તો આ કેરીની છાલ છે ને એ ડલ હશે. તમને દેખીતા જ ખ્યાલ આવશે કે આ ડલ છાલ લાગે છે, જ્યારે આ કેમિકલથી પકવેલી છે એકદમ શાઇનિંગ વાળી છે. ડલ છાલ હોય તેની ઉપરથી તો ખ્યાલ આવે જ. તેની સાથે તમે એને આમ પ્રેસ કરો ને તો સહેજ એવી આ કેરીના પ્રમાણમાં થોડી એવી પોચી લાગે. તો આ કેરી છે ને એ કુદરતી રીતે નેચરલ પાકેલી છે તે ખબર પડે. અને મોસ્ટલી આ કેરી છે ને એ ક્યાંય પણ ડાઘાવાળી જોવા નથી મળતી. જો તે વધારે પાકી ગઈ હશે તો તેની પાકવાની શરૂઆત અથવા સડવાની શરૂઆત છે ને તે અહીંથી થતી હોય છે. પરંતુ તો પણ તે નીચે સુધી તો સારી જ હોય છે, અહીંથી કદાચ વધારે પાકી જાય તો પણ. તો આ છે બીજી રીત કેરી કઈ રીતે પાકેલી છે તે જોવાની. પહેલી બે તો મેં તમને આંખો દેખી સરળ રીત બતાવી કે જોઈને જ બધાને ખ્યાલ આવી જશે કે આ કેરી કઈ રીતે પાકેલી છે. પરંતુ ત્રીજી રીત છે ને તે તમે આંખ બંધ કરીને પણ તમારી સેન્સીસનો ઉપયોગ કરીને કરશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ કેરી છે તે કેમિકલથી પકવેલી છે અને આ કેરી છે તે કુદરતી રીતે પાકેલી છે. તો ચાલો ત્રીજી એકદમ સરસ આંખ બંધ કરીને જોવાની રીત. કેરીની સુગંધની વાત આવે ને એટલે આપણને બધાને ખબર છે કે એકદમ મીઠી અને એકદમ લલચામણી સુગંધ હોય કે જેનાથી જ આપણને કેરી ખાવાનું મન થઈ જતું હોય છે. તો જ્યારે કાર્બેટવાળી પકવેલી કેરી હશે ને એટલે કે કેમિકલથી પકવેલી કેરી હશે ને એ તમે હાથમાં લેશો અને આ ડીટીયાનો ભાગ એટલે કે દાંડીનો જે ભાગ, દાંડી છૂટી થઈ હોય એ ભાગ લો અને આ રીતે તમે સુગંધ સૂંઘો. તમે જોજો કોઈ પણ પ્રકારની સુગંધ અહીંથી નહીં આવે અથવા તો તુરી અથવા તો કંઈક વિચિત્ર સુગંધ આવશે, જેના ઉપરથી ખ્યાલ આવે કે આ કેરી છે ને એ કેમિકલથી પકવેલી છે. કારણ કે કુદરતી કેરી પકવેલી હોય ને એની સુગંધ છે ને તમને અહીંથી એકદમ સરસ આવશે. તો આ કેરી છે એ કેમિકલથી પકવેલી છે એટલે એમાં જરા પણ સુગંધ નથી આવતી. જ્યારે એ જ રીતે કુદરતી રીતે પાકેલી કેરી હશે ને આ કુદરતી રીતે પાકેલી કેરી છે એ અહીંયા દાંડીના ભાગથી એટલે કે ડીટીયાના ભાગથી હું ચેક કરીને સૂંઘીશ ને તમે જુઓ એકદમ સરસ ઓરિજિનલ કેરીની સુગંધ આવે છે, એકદમ લલચામણી સુગંધ. આના ઉપરથી આપણને ખબર પડે કે આ કેરી છે ને એ નેચરલ રીતે પાકેલી છે. તો આ છે તમારે સેન્સીસ ઉપર આધાર કે તમે આંખ બંધ કરીને તમે ખાલી સુગંધ સૂંઘો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે કઈ કેરી કઈ રીતે પાકેલી છે. તો અહીં મેં તમને કેરી કુદરતી રીતે પાકેલી છે કે પછી કેમિકલથી પાકેલી છે તે જાણવાની 3 સહેલી ટ્રીક બતાવી. તમે કહેશો કેરી કટ કરીને તો બતાવો, તો ચાલો આપણે આજે આ બંને કેરી કટ કરીને પણ જોઈ લઈએ, જેના કલર ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે કઈ કેરી કઈ રીતે પાકેલી છે. તો ચાલો બંને કેરી આપણે વારાફરતી કટ કરીએ. જો આ કેરી છે એ કાર્બેટથી પકવેલી એટલે કે કેમિકલથી પકવેલી કેરી છે. તેના મેં ટુકડા કર્યા. દેખાવમાં જ તમને ખબર પડી જાય છે ને કે આ કેરી છે ને કેસરી નહીં પણ પીળા જેવી, એટલે કે અંદરથી છે ને આવા પીળાશ પડતી, ઉપરથી કિનારીથી થોડી એવી કેસરી લાગે છે, બાકી આખી પીળી છે ને એવી નીકળે છે. એકદમ જે ઓરિજિનલ કેસરી કલર હોય ને તેવું નથી દેખાતું. તેના પરથી પણ ખ્યાલ આવશે. આ છે નેચરલ રીતે પાકેલી કેરી. જુઓ એક સરખી કેસરી, એકદમ રસનો ફુવારો છૂટે એટલે કે આપણે જ્યારે ટુકડા કરીએ ને ત્યારે આ રીતે એકદમ સરસ રસ એમાંથી નીકળે એટલી સરસ હોય. કલરમાં તે કેસરી હોય છે. તેના પરથી પણ તમને ખબર પડે કે અંદરથી એક સરખી કેસરી પાકેલી કેરી હોય, એકદમ ઓરિજિનલ કેસરી ઓરેન્જ કલર હોય તો આ કુદરતી રીતે તે પાકેલી કેરી છે. બંને કેરી કટ કરી અને જ્યારે તમે બાજુમાં રાખો ને ત્યારે તમને ઓરિજિનલ ડિફરન્સ ખબર પડે. જો આ એકદમ કેસરી હોય એ નેચરલ રીતે પાકેલી હોય અને અંદરથી કટ કરતા આવી પીળાશ પડતી કેસરી જે નીકળે, કલર આછો નીકળે તો તે કેમિકલથી પકવેલી હોય. આ એક બેઝિક ફેર છે જે તમે કટ કરશો ને પછી તમને ખ્યાલ આવશે. અને આ કેરી તમે ચાખો ને, કેમિકલથી પકવેલી કેરી તમે ચાખો ને તો તે સ્વાદમાં મોળી અને ફિક્કી લાગશે. ઓરિજિનલ તમને જે પાકી કેરીનો સ્વાદ છે ને એ નહીં આવે. જ્યારે આ નેચરલ રીતે પકવેલી કેરી તમે ચાખશો ને ત્યારે તેમાં ઓરિજિનલ કેરીની મીઠાશ અને ઓરિજિનલમાં તો પછી કેવું શું એટલો સરસ સ્વાદ આવે છે. તો આ કટ કર્યા પછી તમને ખબર પડે કે આ કેરી કેમિકલથી પકવેલી છે કે નેચરલ રીતે પાકેલી છે.
આ તો મેં તમને બતાવી કે કેરી કઈ રીતે પાકી છે તે ચેક કરવાની બધી રીત, પરંતુ ક્યારેક કાર્બાઇડ વાળી કેમિકલથી પકવેલી કેરી છે તે ખરીદાઈ જાય તો ઘરે આપણે તેને કઈ રીતે તેમાંથી કાર્બાઇડ રિમૂવ કરી શકીએ અથવા તો તેનું પ્રમાણ છે ને તે ઘટાડી શકીએ. તો ચાલો તેની એકદમ સહેલી રીત બતાવું. જો કેરી કાર્બેટ વાળી ખરીદાઈ ગઈ હોય તો તેની અસર ઓછી કરવા માટે ઘરે આ રીતે છે ને કેરી લઈ આવીએ ને એ પછી આ રીતે પાણી ભરેલું બોલ લઈ લેવાનું, ડૂબડૂબા કેરી રહે એટલું ઊંડું બોલ લેવાનું અને આ રીતે પાણી ભરી લેવાનું. અને એ પછી જો 1 કિલો કેરી હોય ને તો અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા તેમાં ઉમેરી દેવાનો અને એ પછી પેલા બેકિંગ સોડાને બરાબર આ રીતે મિક્સ કરી દેવાનો છે. બસ આ રીતે બેકિંગ સોડા મિક્સ થઈ જાય એ પછી કાર્બેટ વાળી કેરી હોય ને તે લઈ અને આની અંદર ડુબાડી દેવાની અને આ કેરીને આની અંદર પોણી કલાકથી કલાક સુધી ડુબાડી અને રાખવાની, જેથી શું થશે કે અંદરની જે કાર્બેટનું પ્રમાણ છે, કેરી પકવવામાં જે કાર્બેટ ઉમેરાનો છે તે છે ને તેનું પ્રમાણ છે ને તે રિમૂવ થઈ જશે, એટલે કે તે ઓછું થઈ જશે, નીકળી જશે. આ રીતે બેકિંગ સોડામાં 1 કલાક કેરી પલળશે ને તો બસ આ રીતે રાખી અને 1 કલાક પછી આ કેરી છે ને તેનો ઉપયોગ લેવો હોય તો તેની છાલ છે ને તે કાઢી લેવાની. એ તો આપણે છાલ કાઢીને જ તેનો ઉપયોગ કરતા હોય. તો આ એક ઘરેલું સરળ રીત છે કાર્બેટની અસર ઓછી કરવાની અથવા તો દૂર કરવાની. છતાં પણ કાર્બેટથી પાકેલી છે એટલે ક્યાંક ને ક્યાંક તો તે મોળી અથવા તેનો સ્વાદ તો આવશે, પરંતુ આ છે ને એકદમ સહેલી રીત છે કે જેથી કાર્બેટ દૂર થઈ શકે. તો કેરી છે તે કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે તે જાણવાની સહેલી રીત મેં તમારી સાથે શેર કરી. સાથે જ બીજી ઘણી બધી માહિતી શેર કરી છે. તો આ વિડીયો તો બધા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયો છે ને જોઈ તમે તમારા સગા સંબંધી હિતેચ્છુ બધાને શેર કરી દેજો. સાથે જ કિચન સિરીઝમાં દરેક રેસીપીના વિડીયો સાથે ઇન્ફોર્મેટિવ વિડીયો છે જ. તો આવા બધા યુનિક વિડીયો જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ છે ને તો તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.